હેન્ડબોલની સ્પર્ધાની અંદર વધુ એક વખત અમરેલીની 3 વિદ્યાર્થીનીઓએ આગવી સિદ્ધિ મેળવી છે। થોડા દિવસ પહેલાં જ બિહાર ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં પણ વિદ્યાર્થીનીઓએ ઉત્તીર્ણ થઈ હતી। ત્યારબાદ 2 દિવસ પહેલાં જ તમિલનાડુ ખાતે યોજાયેલી નેશનલ હેન્ડબોલ સ્પર્ધાની અંદર અમરેલી જિલ્લાની DLSS સ્કૂલની વિદ્યાર્થીઓએ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે। મારું નામ અડિયા સુમતા છે। હું શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસમાં અભ્યાસ કરી રહી છું અને DLSS સ્પર્ધામાં ભાગ લઈ રહી છું। છેલ્લા 7 વર્ષથી હું હેન્ડબોલ રમત રમું છું। હમણાં હાલ તમિલનાડુ ખાતે યોજાયેલ હેન્ડબોલ કક્ષાની નેશનલ કક્ષાની ટુર્નામેન્ટમાં અમે લોકો રમવા ગયેલા હતા। તેમાં અમને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયેલો છે, પણ અમારું સપનું ગોલ્ડ તરફનું હતું। આગામી વર્ષોમાં ઇન્ડિયા ટીમમાં રમવું એવું મારું સપનું છે। મારું નામ નાવડિયા રવિ છે। હું હેન્ડબોલ કોચ તરીકે DLSS વિદ્યાસભા સ્કૂલમાં ફરજ બજાવું છું। 46 જુનિયર નેશનલ હેન્ડબોલ બહેનો ચેમ્પિયનશિપ ડિંડીગુલ તમિલનાડુ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતની ટીમમાંથી અમરેલીની 3 ખેલાડીઓએ પાર્ટિસિપેટ કર્યું હતું, જેમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો। ગયા વર્ષે 2024માં SGFI અંડર 17 બહેનો હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો। અમરેલી જિલ્લાની અંદર સ્પોર્ટ સંકુલ આવેલું છે અને આ સ્પોર્ટ સંકુલની અંદર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્પોર્ટની તૈયારી કરી રહ્યા છે। શિક્ષણની સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્પોર્ટની તૈયારી કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને અમરેલી જિલ્લામાં 6 સ્પર્ધાઓની ફાળવણી કરવામાં આવી છે। એથ્લેટિક્સ તેમજ હોકી, હેન્ડબોલ તેમજ અલગ શૂટિંગ તેમજ અન્ય સ્પર્ધાની ફાળવણી કરવામાં આવી છે, જેમાં અમરેલી જિલ્લામાંથી સૌથી વધુ ગુજરાત રાજ્યનું નામ રોશન કરનાર ખેલાડીઓ છે। હેન્ડબોલની સ્પર્ધા તાજેતરમાં જ તમિલનાડુ ખાતે યોજાઈ હતી। તમિલનાડુ ખાતે યોજાયેલી આ નેશનલ સ્પર્ધાની અંદર વિદ્યાર્થીનીઓએ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે। ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી અને વિદ્યાર્થીનીઓએ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે અને હાલ આ વિદ્યાર્થીનીઓ ભારત દેશ લેવલે રમવા માંગે છે અને દેશનું નામ રોશન કરવા માંગી રહ્યા છે। અમરેલી જિલ્લાની DLSS સ્કૂલ ખાતે આ વિદ્યાર્થીનીઓ હાલ હેન્ડબોલની તાલીમ મેળવી રહ્યા છે। કોચ દ્વારા સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે। સવાર અને સાંજના સમયે પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે, તો દિવસ દરમિયાન અભ્યાસ કર્યા બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્પોર્ટ ક્ષેત્રે આગળ નીકળવા માંગતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓને હાલ DLSS સ્કૂલ ખાતે પ્રેક્ટિસ કરાવવામાં આવે છે, જેમાં સાંજના સમયે અને સવારના સમયે કોચ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે અને વિદ્યાર્થીનીઓને આગળ વધવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે।